ઓકે બેન, આજે તમે તાલાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા છો, કઈ બાબતને લઈને પહોંચ્યા છો, શું છે આખી વિગત? બગસરાના ભાજપના પ્રમુખ છે પ્રદીપ ભાખર, જેણે બોરવાવ ગામમાં અમે રિસોર્ટની એડવર્ટાઇઝ માટે આવેલા હતા ત્યારે એણે મને થમ્સઅપમાં ખબર ને શું નાખીને પીવડાવી દીધું. મને બેભાન કરીને મારી ઉપર એણે દુષ્કર્મ કર્યું. મારા ફોટોઝ વિડીયો એણે બનાવી લીધા. મને એને બ્લેકમેલ કરીને એ ટાઈમે મને ચૂપ કરાવી દીધી. એ બાબતે હું અહીંયા પોલીસ સ્ટેશનમાં મારી એફઆઈઆર આપવા આવી હતી. અરજી અમે ટપાલ દ્વારા મોકલેલી હતી. અહીંથી અમને કોઈ રિસ્પોન્સ ના મળ્યો. મારે સુરતથી છેક અહીંયા આવવું પડ્યું સ્પેશિયલી આ માટે. કઈ પોલીસ સ્ટેશન? તાલાળા પોલીસ સ્ટેશન. બેન, શું આખો ઘટનાક્રમ કેવી રીતે આખો બન્યો? હું મોડલિંગનું કરું છું. મારે એડવર્ટાઇઝનું કામ છે. બોરવાવ ગામમાં ધ ગીર પેલેસ રિસોર્ટની એડવર્ટાઇઝ માટે હું અને મારા હસબન્ડ અમે બંને અહીંયા આવેલા હતા. એ સમયે મારા હસબન્ડના ફ્રેન્ડ છે પ્રદીપ ભાખર. એ પછી પ્રદીપ ભાખરને ખબર પડી કે અમે આ રિસોર્ટ ઉપર એડવર્ટાઇઝ માટે આવેલા છીએ. એનો ફોન મારા હસબન્ડ ઉપર આવ્યો કે તમે લોકો અહીંયા છો તો અમે આવીએ છીએ. પ્રદીપ ભાખર અને એના ડ્રાઈવર રિસોર્ટ ઉપર અમને મળવા માટે આવ્યા. સાથે રાત્રે અમે સાથે જમ્યા છીએ, ગાર્ડનમાં બેઠા છીએ. પછી અચાનક મારા હસબન્ડના ફોન ઉપર એમના મિત્રનો ફોન આવે છે તો એ કંઈક કામથી બહાર જતા રહી છે અને હું મારા રૂમમાં જતી રહું છું. મારા રૂમમાં ગયા પછી પ્રદીપ ભાખર 15 મિનિટ રહીને મારા રૂમનો દરવાજો ખખડાવે છે. મને કે મોડલિંગ બાબતે તમારી સાથે વાત કરવી છે, તમે અનુમતિ આપતા હોય. મેં તો ઓકે, કેમ કે મારે મોડલિંગનું કામ છે તો હું કોઈને પણ આ વસ્તુની ના નથી પાડવાની. મેં તો ઓકે, વાંધો ને, આપણે વાત કરીએ. એ મારા રૂમમાં આવ્યા. એમના હાથમાં ઓલરેડી થમ્સઅપની બોટલ હતી જ. એ પોતે સિગરેટ પીવે છે તો એના હાથમાં સિગરેટનું બોક્સ પણ હતું. એ થમ્સઅપ મેં પીધી 15 મિનિટ પછી મારું માથું ફરવા લાગતું. પછી હું બેભાન થઈ ગઈ. પછી હું જે અવસ્થામાં ઊભી થઈ ત્યારે મારા શરીર ઉપર એક પણ કપડું નહીં. એ બાથરૂમમાંથી બહાર આવ્યો. મેં એને પૂછ્યું કે તે આ શું કર્યું? એટલે એને કીધું કે મોડલિંગમાં બધું ચાલતું હોય. તો મેં કીધું હું મારા પતિને જણાવીશ. તો એણે મને એવું કીધું કે જો તું તારા પતિને કહીશ તો તારા ફોટોઝ અને વિડીયો મારી પાસે છે, એ હું મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જાહેર કરી દઈશ અને તારું ઘર હું બરબાદ કરી નાખીશ. બસ આ બાબતે એ ટાઈમે હું ચૂપ થઈ ગઈ હતી. અત્યારે ફરિયાદ નોંધાવા આવ્યા છો? જી સોરી, અત્યારે તમે ફરિયાદ કરવા આવ્યા છો, ફરિયાદ લીધી છે? નહીં, અરજી લીધી છે. 1 કલાકથી પોલીસ સ્ટેશનમાં અમે બેઠા છીએ. અહીંથી આમ કરે છે. સાહેબ આવે છે એમ કરીને સાહેબ હજી આવ્યા નથી. અન્ય કોઈ આની સાથે સંકળાયેલા હતા? આ પછીની મેટર ઘણી આગળ વધી હતી. આ મેટર એટલી આગળ વધી ગઈ હતી કે હું છેલ્લે 2 મહિનાની જેલ કાપીને આવી છું. ત્યાં સુધી મારી ઉપર આરોપ લાગી ગયેલા છે. એને મારી પર દુષ્કર્મ કરીને પણ સંતોષ નથી થયો. આ લોકોની આખું ગેંગ છે. છેલ્લે એને મને જેલમાં નાખી દીધી. 2 મહિના હું જેલમાં રહીને આવી છું, એ પણ કેવા કેસમાં? NDPS ના કેસમાં. શું માંગણી છે? સાથે કોણ કોણ હતા? જેવી કાકડિયાના છોકરો આનંદ કાકડિયા. શું માંગણી છે? હું જેમ જેલમાં જઈને આવી છું એમ મારે પણ આ લોકો જેલની સળિયા પાછળ જોઈએ. અન્ય કેટલા લોકો હતા આ બંને સિવાય કોઈ? નહીં, આ બંને સિવાય કોઈ નહોતા. બટ આજની ડેટમાં મેં સવારે મારા હસબન્ડનો વિડીયો જોયો છે. મારા હસબન્ડ અત્યારે ખુદ મારા વિરુદ્ધમાં બધું બોલે છે કે મારી વાઈફ, એનું ફેમિલી સ્મગલિંગનો ધંધો કરે છે, એ લોકો આવું કરે છે. એ વિડીયોમાં સાફ સાફ જાહેર થાય છે કે આ એક સ્ક્રિપ્ટેડ વિડીયો છે. એની પાસે પ્રેશરથી આ વસ્તુ બોલાવવામાં આવેલી છે. અત્યારે તમે ક્યાં ભેગા છો? ક્યાં આવ્યા છો? હું અત્યારે મારા મમ્મી અને મારા અંકલની સાથે તાલાળા પોલીસ સ્ટેશનમાં આવેલી છું.